નમસ્કાર મિત્રો, આજે અમે આવી ગયા છે જાંબુગોડા પાસે આવેલું સરસ મજાનું જંડ હનુમાન. અને જંડ હનુમાનની બાજુમાં એક સરસ મજાનો અહીંયા કૂવો છે. એ કૂવો એ મહાભારતના સમય વખતે અહીંયા પાંડવો આવ્યા હતા અને પાંડવોએ એમાં દ્રૌપદી જે હતા એમને તરસ લાગતા દ્રૌપદીને તરસ લાગતા અર્જુને અહીંયા બાણ મારેલું અને બાણ મારીને પાણી ઉપર આવેલું. તો આજે બી તમે જોઈ શકો છો, આજે કૂવો જે છે એ કૂવાનું પાણી જે છે એ ઉભરાઈ અને બહાર નીકળી રહ્યું છે ઓટોમેટિક. 12 માસ આ પાણી ઉભરાઈને બહાર નીકળે છે. તો સરસ મજાનો આ પ્લેસ છે, અમે જોવા માટે આવ્યા છે. તમે પણ અહીંયા જોવા માટે આવજો. બહુ અદ્ભુત જગ્યા છે. ચારે બાજુ તમે જોઈ શકો તો ઘનઘોર જંગલ આવેલું છે. ચારે બાજુ સરસ મજાના ઝાડ છે. અહીંયા જંડ હનુમાન છે, હનુમાન દાદા છે. તો હનુમાન દાદા પણ તમે જોઈ શકો, ચારે બાજુ હનુમાન દાદા પણ આપણને દેખાઈ રહ્યા છે. અહીંયા ચારે બાજુ હનુમાન દાદાઓ દેખાઈ રહ્યા છે. સાક્ષાત હનુમાન દાદા અહીંયા બિરાજમાન છે. તો આ બહુ અલૌકિક પ્લેસ છે. મનને શાંતિ પમાડે એવું સ્થળ છે, અદ્ભુત સ્થળ છે. અમને તો આવીને ખૂબ મજા પડી. તમે પણ ભવિષ્યમાં અહીંયા આવજો, મજા પડે એવું સ્થળ છે. સરસ મજાનું આ સ્થળ છે અને કૂવામાંથી પાણી અવિરત બહાર નીકળી રહ્યું છે અને પાણી પણ એકદમ મીઠું પાણી છે.